તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ભર ઉનાળે કમોસમી વરસાદ, તો હોળી ઉપર આ 4 કામ કરાવી લેજો તો બદલશે ભાગ્ય, મંદીને કારણે થઈ શકે હડતાળ, તો ખેડૂતોના દેવા માફીના નવા આંકડાઓ જાહેર, ગરીબોને મળશે 72,000 રૂપિયાની સહાય, તો સ્માર્ટ મીટર ફરજિયાત અંગે લોકોનો વિરોધ, નોનવેજ ખાનારા ચેતી જજો તો ગામડે મોટો ફાયદો, અને આજના તાજા સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તો પહેલા જેટલા પણ લોકો આ ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો હોળી ઉપર આ 4 કામો કરાવી લેજો, જેથી મિત્રો તમારા ભાગ્ય બદલી શકે। હિન્દુ ધર્મની અંદર મિત્રો હોળીની ઘણી બધી માન્યતાઓ છે, તેમાં ખાસ કરીને મિત્રો કેટલાક પુરાણોના આધારે જો તમે આ 4 કામ કરાવી લો છો તો હોળી બાદ તમારા ભાગ્ય ફરી શકે। સૌથી પહેલા તો મિત્રો નાણાકીય લાભ માટે, એટલે કે જો મિત્રો તમારે પૈસાનું એટલે કે ધન કમાવવું હોય તો તેના માટે શું કરી શકાય, તો આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે અને નાણાકીય લાભ મેળવવા માટે હોલિકા દહનના સમયે મિત્રો શેરડીના પાન જે છે તે તમારે સાથે રાખવાના રહેશે, અને હોળીની અગ્નિમાં તેને થોડા બાળી લો, ત્યારબાદ આ જે મિત્રો બળેલા પાન છે તેમને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખશો। આ ઉપાયથી તમને નાણાકીય લાભ મળી શકે તેવું મિત્રો ખાસ કરીને શાસ્ત્ર મુજબ કહેવું છે। તેની સાથે મિત્રો બીજી મોટી માન્યતાઓ છે કે સુખ અને સમૃદ્ધિ માટે, એટલે કે ઘરમાં સુખ અને સમૃદ્ધિ જો તમારે જોતું હોય તો જીવનમાં મિત્રો ખાસ કરીને તમારે જે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા છે તેમાંથી સુખ સમૃદ્ધિ મેળવી હોય તો હોલિકા દહનના સમયે મિત્રો અગ્નિમાં તમારે ચોખા અથવા તો જવ અર્પિત કરવાના રહેશે। આમ કરવાથી મિત્રો જીવનમાં સુખ શાંતિ પરિવારમાં જળવાઈ રહેશે અને દેવી લક્ષ્મીનો પણ ખાસ કરીને ઘરમાં વાસ થાય છે મિત્રો, તેવું હિન્દુ ધર્મ મુજબની માન્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જેટલા પણ વ્યક્તિઓના ઘરમાં જો કોઈ પણ પ્રકારની બીમારી હોય તો સારા સ્વાસ્થ્ય માટે તમારે શું કરવાનું રહેશે, તો હોલિકા દહનના દિવસે મિત્રો કાળા સરસવના ઉબટનને લગાવ્યા બાદ તેના મેલને 7 વખત દૂર કરો અને તેને પ્રગટાવેલી હોળીના અગ્નિમાં ફેંકી દો। ફરી એકવાર સમજાવી દો મિત્રો, જો તમારી ઘરમાં લાંબા સમયથી બીમારી હોય, સારું સ્વાસ્થ્ય જાળવવું હોય પરિવારનું, તો હોલિકા દહનના દિવસે કાળા સરસવના ઉબટનને લગાવ્યા બાદ તેના મેલ મિત્રો જે હશે તે મેલને 7 વાર દૂર કરો અને તેને પ્રગટાવેલી હોળીની અંદર ફેંકી દો, એટલે કે મિત્રો અર્પિત કરી દેવાનું રહેશે। તેનાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે। તેની સાથે મિત્રો પરિવારના સ્વાસ્થ્ય સુખ માટે શું કરવાનું રહેશે, એટલે કે તમારા સ્વાસ્થ્ય માટે મેં તમને જણાવી દીધું। ત્યારબાદ પરિવારની મિત્રો બીમારી ના આવે, સ્વાસ્થ્ય સુદૃઢ રહે તેના માટે ખાસ કરીને મિત્રો તમારે જે છે તે 10 થી 11 લીમડાના પાન, થોડાક મિત્રો કપૂરની ગોટી અને 6 લવિંગ લેવાના રહેશે। તેને મિત્રો તમારા પર ફેરવી દો અને તે એટલે કે શરીરના દરેક પરિવારના સભ્યોના શરીર ઉપર તમારે આને લઈને ફેરવવાના રહેશે અને ત્યારબાદ તેને હોળીની અંદર અર્પિત કરી દો, જેથી તમારા ઘરમાં પણ દરેક લોકો બીમારીથી રહિત રહી શકે અને સ્વાસ્થ્ય સુદૃઢ બની શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ભર ઉનાળે કમોસમી વરસાદ અંગે પરેશભાઈ ગોસ્વામી આજરોજ મોટી માહિતી આપી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા મુજબ મિત્રો અત્યારે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેને લઈને ઉત્તરીય ભારતના કેટલાક વિસ્તારોમાં ઝાપટા નોંધાયા છે। ત્યારે બીજી તરફ મિત્રો દક્ષિણ ભારતમાં પણ કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનમાં અસ્થિરતા જોવા મળી છે। આગામી દિવસોમાં મિત્રો આ સ્થિરતા મજબૂત બનશે તો તેની અસરો ગુજરાતના ભાગોમાં જોવા મળશે। આગામી મિત્રો 14 તારીખ બાદ એટલે કે ધૂળેટીના સમય આસપાસ 14 માર્ચ 2025ના રોજ એક અસ્થિરતા ગુજરાતમાં સર્જાશે તેવી પણ માહિતી પરેશભાઈ ગોસ્વામીએ જણાવી। તેને કારણે મોટા ભાગના વિસ્તારોમાં વાદળો પણ જોવા મળશે, વાદળછાયું વાતાવરણ રહેશે અને જો આ વાદળો વધુ ઘાટા બનશે અને અસ્થિરતા વધશે તો વાતાવરણમાં એકાએક પલટો આવશે અને હોળી ધૂળેટી આસપાસના સમયગાળા દરમિયાન માવઠાઓ પણ પડી શકે છે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મંદીને કારણે થઈ શકે મોટી હડતાળ। આપને મિત્રો જણાવી દીધું તો છેલ્લા 1.5-2 વર્ષથી મિત્રો જે છે તે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાના કારણે ફેક્ટરી સંચાલકો દ્વારા રત્ન કલાકારોને જે પગાર આપવામાં આવતો હતો તેમાં કાપ મૂકવામાં આવ્યો છે। તેનાથી મિત્રો દરેક લોકો રોષે ભરાયેલા છે, કારણ કે પગાર અડધો થઈ ચૂક્યો છે, કાપ મૂકવામાં આવ્યો છે, પરંતુ ઘર વખરીનો જે ખર્ચો છે તેમાં મિત્રો માણસ કાપ મૂકી શકતો નથી। આ કારણોસર મિત્રો રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ દયનીય બની છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્ન કલાકારોએ મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। જિલ્લાના કલેક્ટરને રત્ન કલાકારોને આર્થિક સ્થિતિ અંગે જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગામી દિવસોમાં હડતાળ પાડવા સુધીની વાત પણ કરવામાં આવી છે, એટલે કે જે પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે તેને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની રહી છે। તેથી સરકાર જે છે તે ખાસ કરીને સહાય અથવા રાહત આપે તેવી માંગ છે અને જો મિત્રો સ્વીકાર
પાડવામાં નહીં આવે તો ત્યારબાદ આગામી દિવસોમાં હડતાળ પાડવા સુધીની વાત પણ મિત્રો કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો દેવાને અંગે મિત્રો નવા આંકડાઓ જાહેર થયા છે. મિત્રો તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં જે છે તે ખેડૂતો દેવામાં ફસાયેલા છે, પરંતુ આંકડાઓ તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય. આ આંકડાઓ સાંભળીને મિત્રો તમારું હૃદય કંપી જશે, કારણ કે તમે મિત્રો જેટલું વિચારો છો તેનાથી વધારે હાલત કફોડી બનેલી છે દેવા અને લોનને કારણે. ગુજરાતમાં મિત્રો ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય, ગ્રામ્ય બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં મિત્રો કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં ખેડૂતોએ ધિરાણ આપેલું છે, એટલે કે લોન લીધેલી છે, દેવું લીધેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર મિત્રો ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું છે, એટલે કે ગુજરાતના ખેડૂતો ઉપર દેવાના આંકડાઓ વધારે દેખાઈ રહ્યા છે. ત્યારે નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પરના દેવાના માહિતી આપવામાં આવી હતી. જોકે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તે અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. જોકે મિત્રો જણાવી દીધું, ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર ઘણા બધા રાજ્યોમાં દેવા થોડા અંશે માફ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એક આશા છે કે ખાસ ગુજરાતમાં પણ આ દેવા માફ થાય. જોકે તે અંગે કોઈ મોટી જાહેરાત થઈ નથી, ભવિષ્યમાં થશે તો જણાવી આપીશું. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો મોરારી બાપુના આકરા પ્રહારો. આપને મિત્રો જણાવીએ તો મોરારી બાપુ સનાતન ધર્મના જે કથાકાર છે તેમના દ્વારા નામ લીધા વગર સનાતન ધર્મ પર થઈ રહેલા પ્રહારો વિશે તેમણે માહિતી આપી. મિત્રો તમે જાણી રહ્યો છો કે અત્યારે અવારનવાર કેટલાક સાધુ સંતો ઉઠીને આવે છે અને સનાતન ધર્મ વિશે બફાટ કરે છે. ત્યારે મોરારી બાપુએ મિત્રો તેમના ઉપર આકરા પ્રહારો કર્યા છે. સાથે જ દેવી દેવતાઓ, સાધુઓ ઉપર ગણતરીપૂર્વક આક્રમણ થયું હોવાનું પણ તેમણે જણાવ્યું. કથાકાર મોરારી બાપુએ મિત્રો સનાતન ધર્મ ઉપર થતા પ્રહારને લઈને નિવેદન આપ્યું. સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા, વધી રહ્યા છે અને ગણતરીપૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે, જેથી સનાતન ધર્મ ઉપર મિત્રો અત્યારે જે છે તે અવારનવાર ટિપ્પણીઓ થઈ રહી છે તેવું પણ મોરારી બાપુએ નિવેદન આપ્યું. મિત્રો તમે પણ જાણતા હશો કે અવારનવાર જે છે તે સનાતન ધર્મ અને આપણા સાધુ સંતો ઉપર પણ બફાટ કરવામાં આવતા હોય છે. ત્યારે સનાતન ધર્મના મિત્રો તમે જો મિત્રો માનતા હોય તો તમારું મિત્રો આ મામલે શું કહેવું છે, ખાસ કરીને અવારનવાર જે બફાટ થતી હોય છે તે અંગે તમારું શું મંતવ્ય છે, જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો ખતરનાક વાયરસ આવ્યો છે, નોનવેજ ખાનારા ચેતી જજો. મિત્રો કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન અને ડેરી મંત્રાલયે નવા વાયરસની જાહેરાત કરી છે. મિત્રો આ વાયરસ કોઈ નવો નથી, થોડા વર્ષ પહેલા પણ આવ્યો હતો, જેનું મિત્રો નામ છે બર્ડ ફ્લૂ વાયરસ, એટલે કે H5N1. આ અંગે મિત્રો પંજાબ સહિત 9 રાજ્યો માટે ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો આ બર્ડ ફ્લૂ વાયરસ પહેલા પણ આવ્યો હતો અને ખાસ કરીને જેટલા પણ લોકો જે છે તે ચિકન ખાય છે, એટલે કે મરઘીનું સેવન કરે છે, તેમાં મિત્રો આ વાયરસ જે છે તે ફેલાઈ રહ્યો છે. આ મિત્રો કોઈ નવો વાયરસ નથી, અમુક વર્ષ પહેલા પણ આવ્યો હતો, ત્યારે ઘણા લોકોનું મોત પણ થયું હતું. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો ચેપગ્રસ્ત મરઘી એટલે કે ચિકન ખાય છે, ત્યારબાદ મિત્રો આ વાયરસથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તો ખાસ નોનવેજ ખાનારા ચેતી જજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75,000 રૂપિયાની જે છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે. આ યોજના માટેના ફોર્મ મિત્રો જે છે તે ખાસ કરીને આ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ઉપર ભરાતા હોય છે. તો જો મિત્રો તમારે પણ લાભ લેવો હોય તો આ પ્રકારનો કોઈ પણ ટાંકો તમારે ખેતરની અંદર બનાવવો હોય તો તે માટે મિત્રો સરકાર 72,000 રૂપિયા આપી રહી છે. તમે યોજનામાં ફોર્મ ભરી શકો. માત્ર ટાંકો જ નહીં, પરંતુ મિત્રો સરકાર જે છે તે તમારા ખેતરની અંદર જે મિત્રો તમારો પાક હોય છે તેને સંગ્રહ કરવા માટે કેટલાક સ્ટ્રક્ચર્સ એટલે કે ઓરડા બનાવવા માટે પણ સહાય અત્યારે આપી રહી છે, ગોડાઉન બનાવવા માટે પણ સહાય આપી રહી છે. તો તે દરેક યોજનાઓ વિશે મિત્રો જો તમારે જાણવું હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. કઈ રીતના અરજી કરાય અને કઈ રીતના પૈસા મેળવી શકાય તેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો સ્માર્ટ મીટર સામે લોકોની મોટી જંગ. આપણે મિત્રો જણાવી દીધું સુરતમાં સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચિંતામાં વધારો કરી રહ્યો છે, કારણ કે સરકારે મિત્રો જે છે તે ખાસ કરીને નવા મીટર કનેક્શન માટે સ્માર્ટ મીટર ફરજિયાત બનાવી દીધું છે. એટલે કે જો તમે કોઈ નવું ઘર બનાવો છો અને તમારે નવું મીટરનું કનેક્શન લેવું હોય તો ત્યારબાદ મિત્રો તમને સાદા મીટર નહીં મળે, નવા મીટરમાં તો હવે સ્માર્ટ મીટર જ મળશે. તેની સાથે જો તમારે સોલાર પેનલ પણ લગાવી હોય એટલે કે છત ઉપર સોલાર લગાવી હોય તો સોલાર લગાવ્યા બાદ પણ તમારે સ્માર્ટ મીટર ફરજિયાત રાખવું પડશે તેવી સરકારે જાહેરાત કરી હતી. તે બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદન પાઠવવામાં આવ્યું છે. આમ આદમી
આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશભાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલમાં નવા કનેક્શન સ્માર્ટ મીટર રહેલા ગ્રાહકોને, ખાસ કરીને સોલાર પેનલનો લાભ લઈ રહેલા લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવવાની જાહેરાત કરી છે. તેના કારણે લોકોમાં જે છે તે ડરનો માહોલ છે, કારણ કે ઘણા બધા લોકોને નવા વીજળીના કનેક્શન, મીટરના કનેક્શન લેવા છે, પરંતુ લોકોને એવો ડર છે કે નવા મીટર કનેક્શન લેશે તો સ્માર્ટ મીટર લાગશે, અને લોકોમાં મિત્રો ખાસ કરીને એવી માન્યતા છે અત્યારે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવતા હોય છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર સારા છે કે સાદા મીટર? તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો ખતરનાક ભવિષ્યવાણી કરવામાં આવી આવનારા દિવસોને લઈને. મિત્રો એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક બાબતોમાં 100 થી વધારે નિષ્ણાંતોનું માનવું છે કે આગામી 10 વર્ષમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થવા જઈ રહ્યું છે. કારણ કે મિત્રો તમે જાણો છો કે ઘણા બધા સમયથી ખાસ કરીને વૈશ્વિક ગરમાહટ જોવા મળી રહી છે, કારણ કે પહેલા ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારબાદ ખાસ કરીને યુક્રેન અને રશિયાના વચ્ચે જે યુદ્ધ ચાલ્યું, ત્યારબાદ વૈશ્વિક જગતની અંદર મિત્રો મામલો ગરમાતો જોવા મળી રહ્યો છે. ત્યારે નિષ્ણાંતોનું જાણવું છે કે આગામી 10 વર્ષમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. આ દરમિયાન મિત્રો અમેરિકા, રશિયા અને ચાઇના જેવા મોટા દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે. વાસ્તવમાં 357 રાજકીય વ્યૂહરચનાઓ અને વિદેશી બાબતોના નિષ્ણાંતો વચ્ચે એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં 10 માંથી 4 નિષ્ણાંતોનું માનવું છે કે 2035 સુધીમાં અમેરિકા, રશિયા અને ચાઇના વચ્ચે મોટું યુદ્ધ જે છે તે છંછેડાઈ શકે, જેને લઈને તે યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે. આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે ખાસ કરીને વારંવાર જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને આર્થિક વ્યવસ્થા બગડી રહી છે. ભારતમાં પણ દરેક ઉદ્યોગોની અંદર મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને જો મિત્રો ખાસ કરીને મોટા દેશોની એન્ટ્રી થઈ, એટલે કે અમેરિકા, ચાઇના જેવા દેશોનું પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે, તો મિત્રો આગામી સમયમાં જો થશે તો તેની માઠી અસર ભારત પણ જોવા મળશે, કારણ કે ભારતના વ્યાપાર જગતની અંદર મોટું નુકસાન જશે અને મંદીની અંદર વધારો થઈ શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો ગામડાઓને મોટી ભેટ મળવા પાત્ર જઈ રહી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગામડે રહેતા લોકોને મોટો ફાયદો હવે મળવા પાત્ર થવાનો છે. ગુજરાતની અંદર બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી, ત્યારે ગ્રામ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામડાના વિકાસ માટે સરકારે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી દેવામાં આવી છે. ત્યારે નાણામંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતની રાજમાં માળખાને સુદૃઢ બનાવવા જઈ રહી છે, જેથી ગામડાઓ, તાલુકાઓ, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકોર્ડનું મોડર્નાઇઝેશન અને ટેકનોલોજીને મહત્તમ ઉપયોગ કરીને ગામડાઓના વિકાસ માટે કામ કરવામાં આવશે. એટલે કે ખાસ કરીને મિત્રો બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે ગામડાઓને હવે સુદૃઢ બનાવવામાં આવશે, સ્માર્ટ બનાવવામાં આવશે અને ગામડાનો વિકાસ કરવામાં આવશે. ત્યાં મિત્રો રહેલી ટેકનોલોજીઓને પણ વધારવામાં આવશે, જેથી ગામડે રહેતા લોકોને પણ દરેક ટેકનોલોજીનો ઉપયોગ મળી શકે, અને સરકારે તેના માટે 13,000 કરોડથી વધારેનું પેકેજ પણ જાહેર કર્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત. મિત્રો આપને જણાવી દઈએ તો થાનગઢની અંદર મગફળીના ગોડાઉનમાં આગ લાગવાને લઈને પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. મિત્રો તમને ખબર હશે કે હમણાં થોડા દિવસની અંતર્ગત જે છે ત્યાં વિવાદ ચાલી રહ્યો છે, ખાસ કરીને મગફળીનું જે ગોડાઉન છે થાનગઢની અંદર, ત્યાં મિત્રો આગ લાગી છે. તેને અંતર્ગત મિત્રો પાલભાઈ આંબલિયા કે જે ખેડૂત આગેવાન છે તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે મગફળી ગોડાઉનમાં આગ લગાવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે, એટલે કે અવારનવાર થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકાર મળતિયાઓ જ આ આગ લગાવે છે તેવું પણ મિત્રો ખાસ કરીને પાલભાઈ જણાવ્યું. એટલે કે આ આગ જે છે તે ભ્રષ્ટાચારને ખાસ કરીને છુપાવવા માટે સરકારના મળતિયાઓ જ આગ લગાવે છે. આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે, આગ લગાવે છે, ત્યારબાદ તપાસ સમિતિ નિમિત્તે નિર્દોષ જાહેર કરવામાં આવે છે. એફસીઆઈના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી ને મગફળીના ગોડાઉનમાં જ આગ કેમ લાગે છે તેવા પણ પ્રશ્નો પાલભાઈએ જણાવ્યા. એટલે કે મિત્રો જે અવારનવાર મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે તેને પાલભાઈ આંબલિયાએ એવું જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચારને છુપાવવા માટે આગ લગાડી રહી છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની મોટી જાહેરાત. આપણે મિત્રો જણાવી દઈએ તો કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિતના વૈશ્વિક બજારમાં તેલની વધારે જતી આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે, જેનાથી ફુગાવા ઉપર પણ કાબુ મેળવવામાં મદદ થશે. ભારતે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી દીધો છે. તો હવે જોવાનું રહ્યું કે ઈંધણની કિંમતોમાં ક્યારે ફેરફાર જાહેર કરવામાં આવે, કારણ કે અત્યારે વૈશ્વિક બજારની અંદર તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થયો છે, અને જો મિત્રો તેની અસર થશે તો આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકે છે.
તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો હોળી પ્રગટાવવા અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે હોળી જેવો પવિત્ર તહેવાર હવે ખૂબ જ નજીક છે. ખાસ કરીને 4-5 દિવસની રાહ છે, ત્યારે હોળી પ્રગટાવવા અંગે મિત્રો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે જ્યારે મિત્રો હોળીનો દિવસ હશે ત્યારે દરેક ગુજરાતના એક સોસાયટીની બહાર જે છે તે મિત્રો હોળી પ્રગટશે. ત્યારે હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત મિત્રો વાત કરીએ તો દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓના ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે. એટલે કે સરકાર તરફથી ઈંટ અને રેતી દરેક સોસાયટી ઝોન દ્વારા આપવામાં આવશે. ઈંટો અને રેતી પાથરીને તેના ઉપર જ હોલિકા દહન કરવું કે જેનાથી રોડ રસ્તાઓ ખરાબ ના થાય. કારણ કે મિત્રો જ્યારે હોળી પ્રગટાવે છે લોકો અને જ્યારે મિત્રો હોલિકા દહન પૂર્ણ થાય છે ત્યારે બીજા દિવસે રસ્તાઓની હાલત કફોડી થતી જોવા મળતી હોય છે. તો આ નુકસાનને રોકાઈ શકવા માટે સરકાર તરફથી મિત્રો જે છે ઝોન તરફથી મિત્રો ઈંટ અને રેતી આપવામાં આવશે. તો પહેલા ઈંટ અને રેતી તમારે પાથરી દેવાનું છે, તેના ઉપર હોલિકા દહન કરવું તેવું મિત્રો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો કરશનદાસ બાપુની મોટી ચેતવણી. આપણે મિત્રો જણાવી દઈએ તો કરશનદાસ બાપુએ મોટી ચેતવણી જાહેર કરી છે. આપણે જણાવીએ તો ગુજરાતની અંદર મંદિરોના દબાણને મિત્રો ખાસ કરીને તોડવા માટેની જે સરકારની જાહેરાત હતી, ત્યારબાદ તે લઈને બજરંગ દળે જે આંદોલનની ચીમકી આપી, તે સિવાય કરશનદાસ બાપુની પણ મોટી ચેતવણી. ખાસ કરીને મિત્રો મંદિરોને તોડવા જેને વિચારો આવે છે તેમને એક વાર્તા કહીને કરશનદાસ બાપુએ મોટી ચેતવણી આપી. આપણા મંદિરો તોડવાનો વિચાર આવશે તો આપણું અસ્તિત્વ નહીં ટકે તેવું પણ તેમણે જણાવ્યું. આપણે આપણા પગ ઉપર કુવાડા મારી રહ્યા છીએ તેવી પણ મોટી વાત છે તેવું પણ તેમણે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે કરોડો લોકોનું શ્રદ્ધાનું સ્થાન હોય છે મંદિર, ત્યારે મંદિર તોડવાના ભયંકર પરિણામો આવશે ભવિષ્યની અંદર, તેનાથી ચેતીને રહેવું જોઈએ. તંત્ર ધર્મસ્થાનને પાળવા માટેની આપેલી નોટિસ પાછી ખેંચે, એટલે કે મંદિર તોડવાની જે નોટિસો મળી છે 27 જેટલા મંદિરોને તે પાછી ખેંચવામાં આવે અને સનાતનની જેને ખાસ કરીને મિત્રો શ્રદ્ધાઓ ટકેલી છે તેવા લોકોની શ્રદ્ધા ટકી શકે તે માટે આ નોટિસ પરત ફેરવામાં આવે તેવી પણ ખાસ કરીને મિત્રો કરશનદાસ બાપુએ જાહેરાત કરી. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો 20 રૂપિયાની જૂની નોટને બદલે મળશે હવે લાખો રૂપિયા. આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે તે 10, 20 અને 50 રૂપિયાની નવી નોટો જાહેરમાં આવી ગઈ છે. ત્યારે તમે જૂની નોટ કદાચ ભૂલી ગયા હશો. 20 રૂપિયાની અત્યારે મિત્રો જે ગ્રીન કલરની નોટ માર્કેટમાં છે તેના પહેલા એક લાલ કલરની નોટ આવતી હતી, જેના વિશે તમને જાણ હશે. શું તમે મિત્રો ક્યારે વિચાર્યું છે કે 20 રૂપિયાની આ જૂની નોટ લાખો રૂપિયાની કમાણી ઘણા બધા લોકોને કરીને આપી રહી છે? જો કે મિત્રો બેંકમાં તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે છે, પરંતુ આજકાલ મિત્રો જૂની અને દુર્લભ નોટોના સંગ્રહ કરનારાનો નવો શોખ જાગ્યો છે. એટલે કે ઘણા બધા લોકો આ પ્રકારની જૂની નોટો જે છે તે સંગ્રહ કરી રહ્યા છે. તો આવા જે લોકો છે મિત્રો જેમનો શોખ છે આવી જૂની નોટો મેળવવો, તેવા લોકો મિત્રો તમને આ નોટના બદલામાં 20 રૂપિયાથી વધારે રૂપિયા આપી શકે. ઇવન તમારી પાસે જો કોઈ જૂના સિક્કા નોટ હોય તો તેના બદલામાં તો મિત્રો લાખો રૂપિયા પણ ઘણા બધા લોકો આપવા તૈયાર હોય છે. જો તમારી પાસે પણ મિત્રો આવી જૂની નોટો છે તો તમે પણ તેને ઓનલાઈન વેચીને હજારો રૂપિયા કે લાખો રૂપિયા પણ કમાઈ શકો. જો તમારી પાસે જૂના મિત્રો સિક્કાઓ કે નોટ પડી હોય તો તેને મિત્રો કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે વેચી શકો. ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને જણાવી દઉં તો OLX જેવા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ છે, તેના ઉપર મિત્રો જઈને તમે આના ફોટા મૂકી શકો. જે પણ વ્યક્તિને શોખ હશે તે તેના માટે તમને વધારે રૂપિયા પણ આપી શકે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હવે ટીવી ચેનલ તમે મફતમાં જોઈ શકશો. મિત્રો ખાસ કરીને તમે જો ટીવીના રસિયા છો તો ટીવી ચેનલ જોવા માટે હવે તમારે પૈસા ભરવા નહીં પડે. BSNL મિત્રો તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલને લઈને IFTV સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ અંતર્ગત મિત્રો તમારે હવે મિત્રો 500 જેટલી ટીવી ચેનલ જે છે તે મિત્રો લાઈવ મફતમાં જોઈ શકશો. આ માટે તમારે કોઈ પણ સેટઅપ બોક્સની પણ જરૂર નહીં પડે, તેની માટે કોઈ પણ તમારે ટૂલની પણ જરૂર નહીં પડે. કંપનીઓ મિત્રો આ સર્વિસ હવે સત્તાવાર રીતે ગુજરાતના ટેલિકોમ સર્કલમાં સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. ત્યારે ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે, જેની અંદર હવે 500 ચેનલ તમને મફતમાં મળવા પાત્ર થઈ રહી છે, જેનો મિત્રો આનંદ હવે માણવાની તમને સુવિધા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો પોતાના પ્રવચનની અંદર ગરીબો માટે મોટી જાહેરાત કરી દીધી છે. સેલવાસની અંદર મિત્રો દમણ અને દીવની અંદર મોદીજી આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે જૂના સંબંધો તેમના અહીંયા જોડાયેલા છે. એટલે કે ગીર અને દમણ દીવ સાથે નરેન્દ્ર મોદીનો જૂનો સંબંધ હોવાની વાતથી તેમણે શરૂઆત કરી, જેમાં તેમણે જણાવ્યું કે જૂના લોકોને જોઈને તેમને ખૂબ જ આનંદ થયો છે. એટલે કે ગુજરાતમાં પહેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો અહીંયા ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમને પોતાના જૂના દિવસો
દિવસોની યાદ આવી રહી છે. જૂના લોકોને જોઈને ખૂબ આનંદ થયો અને મને અહીંયા ખૂબ મજા આવે છે. સાથે જ તમને હું જ્યારે જોઉં છું ત્યારે તમે બધા સૌથી વધારે વહાલા લાગો છો તેવું પણ મોદીજીએ જણાવ્યું. સાથે જ સૌથી વધુ આપણે એકબીજાને જાણીએ છીએ તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. અને અહીંની ધરતીમાં લોકોમાં ખૂબ જ સારું સામર્થ્ય છે. મને ભરોસો છે કે આ ક્ષેત્ર ખૂબ વિકાસ કરશે તેવું પણ મોદીજીએ અહીંયા જણાવ્યું. હવે મિત્રો મેઇન વાત તો એ છે કે મોદીજીએ આટલી સારી વાત તો કહી દીધી કે અહીંયા હું મોટો થયો છું, અહીંના લોકો સાથે સારો સંબંધ છે. પરંતુ મિત્રો તમને જણાવી કે 30 વર્ષથી ભાજપની સરકાર જે છે તે ગુજરાતની અંદર રહેલી છે. અને તેનો એક દાખલો આપી દઉં મિત્રો, દિલ્હીની અંદર ભાજપ સરકાર બની તેને આજે મિત્રો હજુ 30 દિવસ પણ પૂર્ણ નથી થયા. તે પહેલા ભાજપની સરકાર જે છે તે હોળી ભેટ રૂપે દિલ્હીના લોકોને જે છે તે મફત ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે. સાથે જ દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવા જઈ રહી છે. તો હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે મોદીજી મિત્રો અવારનવાર જણાવતા હોય છે કે ગુજરાતના લોકો સાથે તેમનું કનેક્શન છે. તો ગુજરાતના લોકોમાં 30 વર્ષથી ભાજપ સરકાર છે તો પણ શા માટે કંઈ 2500 રૂપિયા બહેનોને આપવામાં નથી આવતા, જ્યારે બીજા રાજ્યની અંદર જ્યાં તેમની સરકાર છે ત્યાં આપવામાં આવે છે? આ વાત મિત્રો મુખ્ય વિચારવાની રહી.